હેલો ફ્રેન્ડ્સ, જે આ રસોઈ વ્લોગમાં આપનું સ્વાગત છે। તો આજે હું આપની સાથે શેર કરીશ ગુંદાની કાચરીની રેસીપી। તો ગુંદાની કાચરી બનાવવા માટે આપણે અહીં 1 કિલોગ્રામ ગુંદા લીધા છે। તેને આપણે ધોઈને સારી રીતે કોરા કરી લીધા છે। તો સૌપ્રથમ આપણે ગુંદાની ડાળીઓને આ રીતે તોડી અને તેના ડીટીયા કાઢી લઈશું અને ગુંદાને સરસ રીતે ચોખ્ખા કરી લેશું। આ રીતે આપણે ગુંદાને તોડી લઈશું। તો આપણે ગુંદામાંથી બધી ડાળીઓ તોડીને આ રીતે ગુંદાને સરસ રીતે ચોખ્ખા કરી લીધા છે। તો આ રીતે આપણે ગુંદામાંથી બધા જ ઠળિયાઓ કાઢીને ગુંદાના 2 ફાડા કરી લીધા છે। તો હવે આપણે આ ગુંદાની અંદર હળદર, મીઠું અને છાશ એડ કરી દઈશું। તો અહીં આપણે 2 નાની ચમચી હળદર એડ કરીશું। ત્યારબાદ આપણે 2 ચમચી મીઠું એડ કરીશું। અહીં આપણે 2 વાટકી છાશ એડ કરીશું। છાશ આપણે ખાટી લઈશું। છાશ એડ કરવાથી ગુંદાનો ટેસ્ટ વધારે સરસ આવે છે। આ રીતે ગુંદાને સરસ રીતે આપણે હળદર, મીઠું ભળી જાય એ રીતે મેચ કરી લેશું। તો હવે આપણે આ ગુંદાને 1 રાત માટે પલાળવા માટે મૂકી દઈશું। તો અહીં આપણે ગુંદાને 1 રાત માટે પલાળી લીધા છે। બીજા દિવસે તેનો કલર બદલાઈને કંઈક આ રીતનો આવી ગયો છે। તો હવે આપણે એક જાળીદાર વાસણ લઈને ગુંદામાં રહેલી બધી છાશને આ રીતે નિતારી લઈશું। હવે આપણે પ્લાસ્ટિકની કોથળી અથવા તો પ્લાસ્ટિકના કાગળને તડકાની અંદર પાથરીને આ રીતે ગુંદાને સરસ રીતે સૂકવી દઈશું। તો અહીં આપણે બધા જ ગુંદાને સરસ રીતે તડકામાં સુકાવી દીધા છે। હવે 4 થી 5 દિવસ પછી આપણા ગુંદા આ રીતે સુકાઈને તૈયાર થઈ ગયા છે। ગુંદાને તડકામાં સુકવવા માટે 4 થી 5 દિવસનો સમય લાગે છે। તો આ રીતે આપણા ગુંદા સરસ સુકાઈને ખખડી ગયા છે। તો તમે આ ગુંદાને આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકો છો। ગુંદાને સરસ રીતે પેક કરીને રાખવાથી આખું વર્ષ તે સારી રહે છે। જ્યારે પણ મન થાય ત્યારે તમે તળીને ખાઈ શકો છો। તો અહીં આપણે ગુંદાની થોડીક કાચરીને ફ્રાય કરીશું। તો કાચરી તળવા માટે આપણે ખૂબ ઝાઝા તેલની જરૂર નથી પડતી। અહીં આપણે 2 ચમચા જેટલું તેલ લીધું છે। અહીં તેલ આપણું સરસ રીતે ગરમ થઈ ચૂક્યું છે। તો આપણે ગેસની ફ્લેમ થોડીક લો કરીને આપણા ગુંદાને સરસ રીતે ફ્રાય કરી લેશું। આપણે ગુંદાને મીડિયમ ટુ લો ફ્લેમ પર જ તળીશું। તો અહીં આપણા ગુંદા સરસ રીતે તળાઈ ગયા છે। તો આ રીતે આપણે બધી જ કાચરીઓને સરસ રીતે તળી લેશું। તો અહીં આપણી કાચરી ખૂબ જ સરસ રીતે તળાઈને તૈયાર થઈ ગઈ છે। જેને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી કાચરી ખૂબ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જેને તમે સવારે નાસ્તા સાથે અથવા તો જમવા સાથે ખાઈ શકો છો। જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। આપને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં।